બધાને? બધાને? તો આજે ખાસ હું બીજો સંકલ્પ વન્ડરફુલ આપું છું. મેં મારી લાઈફમાં જેને અનુભવ કર્યો, કારણ કે હું પણ અહીંયા જ બેસતો હતો. ધેટ મીન્સ કે હું પણ કોઈ આવી ચાલો ને હું પણ આવી કોઈ બેચ પર બેસીને આગળ આવ્યો છું. તો નાનો હતો, કુદરતે મને એક વસ્તુ પ્લસ પોઈન્ટ આપી. દુનિયામાં દરેકને એક વ્યક્તિ એક વસ્તુ પ્લસ પોઈન્ટ આપશે, અને એ હતું મારા માટે મારું નામ. જ્યારે હું નાનો હતો ત્યારે હેમંત ચૌહાણ નામના એક સિંગર, ગાયક, કલાકાર આ ગુજરાતમાં ફેમસ હતા. શું હતા? ફેમસ. અને છે અત્યારે હાલ પણ એ ટાઈમે બહુ બધા ઘરે ઘરે એમના ટેપમાં એટલે પેલી કેસેટ આવ્યું હતું, રીલ. એ કેસેટમાં એમની કેસેટો નંબર ટંકો ને બોરલો ને ઘણા બધા. અને મમ્મી પપ્પા આધ્યાત્મિક એટલે ઘરે વાગે શું ભજન ને ભજન. એટલે આપણને બે ચાર લાઈન તો આમે અત્યારે પેલું જેવું વાગે તમે કેવું અમને એમ થાય કે અમને આ ગીત નહીં આવડતું, પણ તમે કેવું પટ વાગે. તો આ આપણી ખાસિયત હોય છે કે આપણને બે ચાર લાઈન તો આવડે, પાછળ ભલે ના આવડે. અને સ્કૂલમાં જવું એટલે કોઈ પણ શિક્ષક મળે એટલે ના બોલે, નવા ટીચર આવે ના બોલે એટલે ના પૂછે મારું નામ આવે, શું નામ? હેમંત ચૌહાણ. તો ગાયક કલાકાર છે, આઈ ગયા. ખરેખર દોસ્તો, હું તમારા જેટલો જ ગભરાતો હતો, હું તમારા જેટલો જ શરમાતો હતો, અને હું તમારા જેટલો જ ડરતો હતો. 100% વાત. પણ એ ટીચર માંથી એક ટીચર એવા હતા જે બીજા બેસાડીએ દે, કાંઈ નથી કહો, પણ એક ટીચર જીદે ચડ્યા, તારે ગાવાનું છે. એટલે હું બેન્ચીસ પકડી રાખતો, મને આજે પણ દેખાય છે હું બેન્ચીસ પકડી રાખું, પણ એ મને પકડી ખેંચી અને લાવે તાર ગાવા છે. એટલે પેલી જે કાંઈ બે લાઈન યાદ આવતી હોય ને એ હું ગઉં, પણ ગઉં એટલે આ થતા, અને પછી બીજી બે ચાર આવે નહીં. પણ એ ટીચર ગમે તે પ્રોક્સી હોય તોય કે ના તાર ગાવાનું છે. પછી હવે તો ફસાઈ ગયો, હાલું આ દર વખતે બોલાય, હવે કંઈક તો તૈયારી કરી જવું પડશે. એટલે 4 લાઈન 5 લાઈન 10 લાઈન મોઢે કરીને હિંમત કરીને જવું એટલે આ બધા વાંદરાઓ પેલો આમ કરે પેલો આમ કરે. મિત્રો તો જાણીએ જ છીએ, ઉત્સાહ ના આવે બરાબર. એટલે મેં ચાલુ કર્યું આમ ઉપર જઈને ગાવાનું, ઉપર જો કોઈ દિવસ નીચે જોવું નહીં. તો હવે કોમેન્ટ પસાર થવાની આદલો છે ઉપરથી. પણ પછી એક દિવસ બે દિવસ આમ કરતા કરતા અચાનક જ લાઈને પ્રોગ્રામ આવ્યો કે ભાઈ માઇકમાં ગાવા માટે તૈયાર થો. તો હિંમત કરીને માઇકમાં ગાવા માટે, તો માઇક તો ઓર ખરાબ, તો માઇક વગર. પણ ધીમે 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 ખબર નહીં, પહેલા ડર આટલો બધો હતો, પછી આટલો થયો, આટલો થયો, આટલો થયો. હવે ડર નામનું કોઈ વસ્તુ જ પહેલું હતું. કોણે ધક્કો માર્યો? હવે એ ટીચર એટલા સારા લાગવા માંડ્યા, આપણને કોઈ વ્યક્તિ આવતા અટ્રેક્ટમાં થવાય કે હા બહુ સરસ ટીચર છે. એટલે હવે જે ના મને આવડતું હોય, ના ભણતા આવડતું હોય, એ હું જઈને ક્યાં જતો? સ્ટાફ રૂમમાં જઈને શીખતો. આવું ટીચર. અને ટીચર બહુ નમ્રતાથી માનો દીકરો હોય એ રીતે આ પ્રકારનું આ થાય. એટલે બીજો ડર થયો, દૂર થયો. શિક્ષકને પૂછવામાં ક્યારેય ગભરાવું નહીં. બધા હોય છે, ડર બધાને હોય છે. યશને પણ ડર હતો, પણ જ્યારે યશે મને અપનાવ્યો કે આ સર જોડે પૂછવાથી ડર લાગતો નથી. શરૂઆતમાં બધાને ડર લાગે, જોડે ઊભા હોય તોય ડર લાગે, આવી જઈએ તોય કોક સંતાઈ જતો હોય છે, હું જોતો હોઉં તો ડર બધાને લાગે. પણ એકવાર આપણે એ ડરથી થોડા દૂર રહીએ છીએ કંઈ પણ વસ્તુ જીવનમાં, તો પહેલું વસ્તુ છે તમારે શું દૂર કરવાનો છે? ડર દૂર કરવાનો. આ જેવો ડર દૂર થઈ જશે એટલે હવે તમારી જોડે આવશે કન્ટેન્ટ. તમારે કન્ટેન્ટ ભેગું કરતું રહેવું, વિષય વસ્તુ. જેમ યશે કીધું એમ 8મા ધોરણ ને 10મા ધોરણની રેગીને શું લેવા કરવાની, 10મા આવશે ત્યારે નહીં કરું આવું કરે. પણ ફ્યુચર એને નતું જોયેલું. ફ્યુચર તો સાઉન્ડ પડી,
ફ્યુચર તમે જોયું નથી. ફ્યુચર તો મેં જોયેલું છે, સમજ્યા? મેં મારું ફ્યુચર નતું જોયું, પણ મેં તમારું ફ્યુચર તો જોયું જ છે. મમ્મી પપ્પા એમનું ફ્યુચર નતું જોયું. અત્યારે હાલ જે સ્થિતિ ઉપર છે એવું પછી ખબર પડી યાર આટલા પૈસા કમાવા ચાલશે એટલે છોકરાઓને ભણાવે છે કે અમે જે જોયું એવું તમે જોવો નહીં, એટલા માટે મા બાપ ભણાવે છે. તો યશે પણ એ કર્યું. એટલે એને 8મા ધોરણમાં 9મા ની 10મા ની કિંગ ગ્રામર વેલન માર્ટિન બધું લેવલ અપ કર્યું. જેવો એ ત્યાં ગયો IELTS ની એક્ઝામ આપવા, કોઈ 2-3 વખત એક્ઝામ આપે તોય નથી પાસ થતા. અને લાખ રૂપિયા શું થાય? વેસ્ટ જાય. કારણ કે જવું તો પડે, પાસ થવું તો પડે. અને એને ફર્સ્ટ ટ્રાયલમાં જ એ બહાર નીકળી ગયો. તો કેવું? ફર્સ્ટ ટ્રાયલમાં તો કેમ? એના પૈસા પણ બચ્યા, એનો ટાઈમ પણ બચ્યો. કારણ કે એને જે ત્યારે કરવાનું હતું એ ક્યારે કરી લીધું? પહેલા કરી. બસ મારી તમને એક નમ્ર વિનંતી છે કે તમારે જે કરવાનું છે ને એ બહુ જલ્દી કરવાનું છે, જલ્દી. અને છેલ્લી 2 મિનિટમાં હવે હું તમને 2-4 વ્યક્તિઓની અનુભવ કરાવું. કોની પાસેથી હું શું શીખ્યો? તો હું રાઈટ બ્રધર્સ પાસેથી સંકલ્પોનું શીખ્યો. જ્યારે મને બ્રહ્માકુમારી સંસ્થા સાથે મેં જોઈન થયો ત્યારે મને એ શક્તિ મળી કે તમારામાં જ શક્તિ છે. ઈશ્વર તો ફક્ત નિમિત્ત છે આપણને શક્તિ સુધી પહોંચાડવા માટે, પણ અંદરની શક્તિ બહાર કાઢવાની કોને છે? તમારે છે. તો શું થયું? એ રાઈટ બ્રધર્સે શું કર્યું? એક સંકલ્પ કર્યો કે એક સમય હું પણ ઉડીને બતાવીશ. શક્ય હતું મનુષ્ય ઉડવાનું, પણ એને સંકલ્પ કર્યો. વિમાનનું નિર્માણ ઓટોમેટિક થયું અને આજે વિમાન 300 લોકોને લઈને ઉડી શકે છે. યસ. ગાંધીજી દુબળા પતળા વ્યક્તિ, એક વખત એમને આફ્રિકાની ત્યાં ટ્રેને નીચે ધક્કો બહાર કાઢી નાખ્યા અને કીધું કે જે રીતે તે મને ધક્કો મારીને બહાર કાઢ્યો છે, એક દિવસ હું તમને મારા દેશમાંથી બહાર કાઢીશ. શું કર્યો? સંકલ્પ કર્યો. અને સંકલ્પના કારણે આવડો મોટો વિશાળ દેશ આજે એક મેસેજ મીડિયામાં ફોન મોકલો અને એને પહોંચતા 5 મિનિટમાં આખા ભારતમાં પહોંચી જાય. એ વખતે કશું નતું, તે છતાં આખા ભારત સુધી મેસેજ પહોંચાડ્યો. અંગ્રેજો ભારત છોડો. અને શક્ય બની ગયું. શક્ય બન્યું. તો ગાંધીજી પાસેથી હું બહુ શીખ્યો. સ્વામી વિવેકાનંદ, આ બધાને મેં ખૂબ વાંચ્યા, ખૂબ. સ્વામી વિવેકાનંદે કીધું ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી બન્યા રહો. એ જ તમારી અંદર તમે ક્યારે જાગશો એ તમારા ઉપર છે. 10મા ધોરણથી હું જાગી ગયો હતો. ત્યાં સુધી હું રમતો હતો, હું મસ્ત મોલા હતો, હું જોરદાર હતો, પણ હું જાગી ગયો. અને જાગી ગયો એટલે આ બધું જ મને ખબર પડી. મને આ તકલીફ છે, મને ખબર પડી કે મને આ પ્રોબ્લેમ છે, એનું મેં સોલ્યુશન લાવ્યું. લોકો મને ટાઇફોઇડ કહેતા હતા. મને ટાઇફોઇડ જોરદાર થયો હતો 8મા ધોરણમાં હતો. આખો સ્કૂલની અંદર જ્યાંથી નીકળ્યો એ ટાઇફોઇડ પણ ખબર પડી મને કે આ લોકોને મારે જવાબ પાછળ વળીને અપાશે, કંઈક કરીને બતાવીને અપાશે. તો મેં કરાટે જોઈન કર્યું. કરાટે જોઈન કરીને એવું જોરદાર મેં પરફોર્મન્સ કર્યું કે મારાથી એ મોટી ઉંમરનાને મેં પછાડ્યા. અને જોરદાર એ મારામાં એ પાવર આવ્યો, શક્તિ આવ્યું. તો લોકોએ એ જ શબ્દોને મને તાળીઓથી વધાવી દીધો. સિમ્પલ વસ્તુ. તમારી નબળાઈને ઓળખો. ઘરે જઈને લિસ્ટ બનાવો. મને આ નબળાઈ છે. ટીવી જોવામાં બહુ જ રસ પડે છે, મોબાઈલ રમવામાં બહુ જ રસ પડે. તમારી નબળાઈ ઓળખો. લોકો મને બહુ જ હેરાન કરે છે, લોકો મને આ કરે છે, મને યાદ નથી રહેતું. તમારી નબળાઈ શું છે એને ક્લિયર કરો. અને પછી એનાથી વિરુદ્ધ કામ કરવાનું ચાલુ. ઊંઘ નથી, ઉઠાતું નથી, આખી રાત જાગો. કંઈક એવું કરો. ખાવા પીવાનું રાખવાનું જોડે. એવું નહીં કે ઉપવાસ જેવી ઊંઘ ના હોય, પણ એને એક કરો. તો આમ નહીં. અને આ વર્ષે મને 2-3 જણ એવા નવા મળ્યા જેની પાસેથી મને શીખવા મળ્યું. એક સાર્વજનિક શાળાના એક શિક્ષક, એમણે એક નવો શબ્દ આપ્યો, કશો વાંધો નહીં. શું? કશો વાંધો નહીં. કાંઈ તકલીફ થઈ છે? કશો વાંધો નહીં. મમ્મી બહુ બધું બોલી ગયા? કશો વાંધો નહીં. સરે બહુ માર્યો? કશો વાંધો નહીં.
ના રિઝલ્ટ સારું ના આવે એ કશો વાંધો નહીં, એવું નહીં. રિઝલ્ટ તો સારું આવવું જ જોઈએ, એમાં કશો વાંધો. જ્યાં તમારું હૃદય હર્ટ થતું હોય અને તમે ખોટી દિશામાં જવા તૈયાર થતા ત્યાં બોલવાનું કશો વાંધો નહીં. બોલશે, રિઝલ્ટ ખરાબ આવશે તો મમ્મી પપ્પા બોલશે જ, આજથી જ સ્વીકાર કરવાનો છે. એના માટે મારે ખોટી લાઈનમાં ખોટી દિશામાં મેં તો મહેનત કરી હતી એમાં શું આમ તેમ બધાનું આવે છે મારું આવ્યું નહીં, આ ખોટું. પોતાના હૃદયને કહેવાનું છે કેમ ખોટું આવ્યું, કેમ ઓછું રિઝલ્ટ આવ્યું, અને એ શીખવાનું છે. શિક્ષકનું માથું ખાકા કરો, જીવનમાં યાદ રાખો. કોનું માથું ખાકા કરો? શિક્ષક. નથી આવતો નથી આવતો નથી આવતું, હા. એટલે એ શિક્ષક પાસેથી હું શું શીખ્યો? કશો વાંધો નહીં. હમણાં જ એક પ્રોગ્રામમાં ગયો સંજય રાવલ સર, શું શીખ્યો? ઉઠો, બેસ્ટ રીતે ઉઠો. બ્રશ કરો, કપડા પહેરો. જો હમણાં પ્રોગ્રામ હતો તો પ્રોગ્રામ પહેલા કેવા, અને જેવો પ્રોગ્રામ આવ્યો નીચે જે પહેરો એ વન્ડરફુલ રીતે. તો જે ભણો છો એ બેસ્ટ ભણો. પ્રકૃતિએ તમારા માટે પ્લાનિંગ કરી રાખ્યું છે. સાંભળો, આજનું પ્લાનિંગ જીગર સરે, અરે હેમંત સરે નતા, ઉષા ટીચરે નતા, જાગુ ટીચરે નતા હતા. બધું પ્લાનિંગ કોણે કર્યું? જીગર સરે. તો પ્રકૃતિએ એનું પ્લાનિંગ કરી રાખેલું છે એ પ્રસંગમાં તમારી વાહવાહ કરવા માટે, પણ એના માટે તમે કંઈક કરેલું હોવું જોઈએ તો પ્રકૃતિ તમારી વાહવાહ કરશે. રેડી છે, એનો મતલબ તમારા માટે કીધું ને. આજે કાલે એ કેનેડામાં જશે, ત્યાંથી આપણને ફોટા વિડીયો મોકલશે, એ થશે તે થશે, બધું થશે. ક્લિયર? પણ એના માટે એને તૈયારી ક્યારે કરી હતી? 8મા ધોરણમાં. જે એને 8મા ધોરણમાં પ્લાનિંગ ના કર્યું હોત તો આજે આ સપનું એના પપ્પાનું એના પૂરું થાય કે ના? એનું પૂરું થાય. એટલે પ્રકૃતિ એને નિર્માણ કરવા રેડી છે, તમારે ત્યાંથી શરૂઆત કરવી છે. તો તમારે મગજમાં એની પ્લાનિંગ કરવાની છે, પાઇપ બનાવવાની જે વાત કરી. તો એ સંજય રાવલજી એમને આપણે, મને એમના થકી આ જાણવા મળ્યું કે જે કરો એ બેસ્ટ કરો. અને છેલ્લું મારું પોતાનું ક્યારેય